મંઝિલ યા સફર, આ બંનેમાંથી શું ઇમ્પોર્ટન્ટ છે? ઇઝ યોર જર્ની ઇમ્પોર્ટન્ટ ઓર યોર ડેસ્ટિનેશન, કે જ્યાં તમારે પહોંચવાનું છે? આ બેમાંથી શું ઇમ્પોર્ટન્ટ છે? હમણાં કોઈ મૂવીની અંદર મેં આ ડાયલોગ સાંભળ્યો કે ઇઝ જર્ની ઇમ્પોર્ટન્ટ ઓર ડેસ્ટિનેશન? સો આન્સર ફોર દેટ ટુડે આઈ વિલ બી ડિસ્કસિંગ વિથ ઓલ ઓફ યુ. એનો જવાબ છે હુ ઇઝ યોર પાર્ટનર, દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. મંઝિલ ઇમ્પોર્ટન્ટ કે સફર? એમાં ઇમ્પોર્ટન્ટ શું છે? તમારું હમસફર કે હમરાહી કોણ છે, દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. તો હવે તમે વિચારો કે તમારી લાઈફમાં હમસફરનું કે હમરાહીનું, તમારી લાઈફ પાર્ટનરનું કેટલું ઇમ્પોર્ટન્સ છે. તો જો તમે એવું વિચારો કે તમારે અત્યારે ઇફ યુ આર નોટ મેરીડ, તો તમે ઇફ યુ આર ગોઈંગ ટુ ગેટ મેરીડ સૂન, તો એ રીતે તમે વિચારો કે એ વ્યક્તિ જે તમારી લાઈફમાં આવશે એનું શું ઇમ્પોર્ટન્સ હશે, એનું શું મહત્વ હશે તમારી જિંદગીમાં. દેટ ઇઝ વન થિંગ. એન્ડ સેકન્ડ થિંગ, ઇફ યુ આર ઓલરેડી મેરીડ, તો ઘણા સમયથી તમારા જો લગ્ન જીવન હોય, અથવા તો આજકાલની જે જનરેશન છે એ લોકો 1 વર્ષ 2 વર્ષ પછી દેન દે વિલ સ્ટાર્ટ ગેટિંગ બોર્ડ. ઘણા લોકો એવું બી કે સેમ લાઈફ પાર્ટનર તમારા આટલા વર્ષો સુધી, યસ 30 years. તો એમાં ઘણા બધા ઉતાર ચઢાવ આવ્યા અને એમાં ઘણા બધા એવા સિરિયસ ઇશ્યુઝ, ડિફિકલ્ટ ડેઝ, વેરી ડિફિકલ્ટ પીરિયડ ઓફ લાઈફ, બધું આવ્યું, બરાબર. પણ એમાં એ જે આખી પણ લાઈફની જર્ની આપણે વિચારીએ તો એની અંદર સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે કે તમને જેણે આટલા સુધી સાથ આપ્યો. તો આઈ વુડ રિક્વેસ્ટ ઓલ ઓફ યુ, ઇફ યુ આર મેરીડ એન્ડ ઇફ યુ આર નોટ મેરીડ, તો તમારા આવનારા જે પણ પાર્ટનર છે, જે તમારા હમસફર છે, જે તમારા હમરાહી છે, પ્લીઝ વેલ્યુ ધેમ. ઘણા સમય પછી તમને લાઈફમાં રૂટીન ચાલુ હોય ને એટલે ખ્યાલ જ હોય ને કે અચ્છા વાઈફ હોય તો એને ખબર જ હોય કે આનું જે ઇલેક્ટ્રિસિટીનું બિલ છે કે આ કંઈ જે પણ બિલ છે એ બધું ભરાઈ જ જવાનું છે ઓટોમાં. પણ એ ઓટોમાં કંઈ થતું નથી. કે હસબન્ડ હોય તો એને એવું થાય કે અચ્છા સવારે ઉઠીએ તો ચા તો રેડી હોય જ ને, બ્રેકફાસ્ટ તો હોય જ ને, લંચ તો મળે જ ને, આ ઘરે આવે ત્યારે ડિનર તો રેડી હોય જ ને. તો આ બધી વસ્તુની પાછળ જે એફર્ટ્સ જતો હોય, જે એનર્જી એની પાછળ જતી હોય, એ તમારા પાર્ટનરની જતી હોય છે. તો પ્લીઝ સ્ટાર્ટ વેલ્યુઇંગ. એમ થાય કે અચ્છા એમાં શું, એ તો રોજનું કામ છે કોઈનું પણ, હું જે રીતે ઓફિસ જાઉં છું. પણ ઇફ યુ વિલ સ્ટાર્ટ વેલ્યુઇંગ દેટ પર્સન, જો તમે એવા વોકલ ના હો, બોલી ના શકતા હોય, દેટ્સ ઓકે, ફાઇન. પણ ઇફ યુ ફીલ દેટ, જે તમે ફીલ કરશો ને એ વ્યક્તિ સુધી જરૂરથી પહોંચશે. જો તમે શબ્દમાં પણ નહીં વર્ણવો ને તો પણ. તો જર્ની ઇમ્પોર્ટન્ટ છે કે ડેસ્ટિનેશન? સો ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇઝ યોર હમસફર. તમે કોની સાથે ટ્રાવેલ કરી રહ્યા છો ઇન યોર લાઈફ જર્ની. અત્યારે તો આપણે આખી લાઈફની જર્નીની જ વાત કરીએ છીએ. ઘણા બધા લોકો તમારી લાઈફમાં આવશે, એક સ્ટેશન પરથી ચડે બીજી સ્ટેશન પર ઉતરી જશે. ઘણા લોકો આવશે, ઘણા ફ્રેન્ડ્સ, ઘણા કલીગ્સ, બહુ જ બધા આવશે લોકો. પણ તમારે લાસ્ટ સુધી તમારી સાથે રહેશે એ એક જ વ્યક્તિ હશે જે તમારા હમસફર હશે. સો પ્લીઝ સ્ટાર્ટ વેલ્યુઇંગ યોર હમસફર, યોર હમરાહી, જે તમારા લાઈફ પાર્ટનર છે. પ્લીઝ સ્ટાર્ટ વેલ્યુઇંગ દેટ પર્સન. ઓકે, તો આજના દિવસ માટે આટલો જ સિમ્પલ મેસેજ જે મેં ક્યાંક કોઈક જગ્યાએ સાંભળ્યું, તો આઈ થોટ આઈ શુડ ડિસ્કસ ધીસ વિથ ઓલ ઓફ યુ. સો દેટ્સ વાય આઈ ચોઝ ધીસ ટોપિક ટુડે. તો તમને કેવું લાગ્યું? તમે આજે તમારા લાઈફ પાર્ટનર જે પણ છે એને તમે વેલ્યુ કરશો? દેટ ઇઝ માય ક્વેશ્ચન. જો તમે શબ્દમાં ના વર્ણવો તો તમે અંદરથી ફીલ કરશો કે એ વ્યક્તિએ તમારા માટે અત્યાર સુધીમાં કેટલું કર્યું છે. ટોની રોબિન્સ, જે બહુ જ મોટા લાઈફ કોચ છે યુએસના, હી ઇઝ ઓલ્સો માય ગુરુ. તો એમણે એવું કીધું કે ઇફ યુ ડોન્ટ લાઇક યોર જોબ દેન યુ ચેન્જ યોર જોબ. ઇફ યુ ડોન્ટ લાઇક યોર બિઝનેસ દેન યુ ચેન્જ યોર બિઝનેસ. ઇફ યુ ડોન્ટ લાઇક યોર ફ્રેન્ડ્સ દેન યુ ચેન્જ યોર ફ્રેન્ડ્સ. બટ ઇફ યુ ડોન્ટ લાઇક યોર પાર્ટનર, in that case you should change yourself. So that is very important. બની શકે ઘણા બધા તમારા મતભેદ હોય, તમારી લાઈફમાં એવો રફ પેચ પણ આવ્યો હોય, તમને
એવું થાય કે આ વ્યક્તિનું મોઢું તો હવે હું આજ પછી ક્યારે પણ નહીં જોઉં. આવા બહુ જ બધા દિવસો તમારા ખરાબ બી ગયા હોય લાઈફમાં, બહુ બધી હેપી મેમરીઝ પણ ના હોય, પણ એ માણસ તમારી સાથે છે આટલા વર્ષોથી. સો પ્લીઝ સ્ટાર્ટ વેલ્યુઇંગ દેટ પર્સન. ઓકે, સો દેટ્સ ઇટ ફોર ટુડે. અને આપણે આઈલ કમ વેરી સૂન with another topic tomorrow, and I have taken 365 days challenge to go live on Facebook. So that is one thing. The second thing is I am planning to start a YouTube live every morning from Janmashtami. Every morning I'll go live on YouTube, and that will be free for everyone. In that, the structure will be, it will have 3 different parts. The first part of that YouTube live will be the meditation, the second part will be the gratitude, and the third part, in the third part you will write down what are the important tasks to be done in that day. ઓકે, તો આ જે હું યુટ્યુબ લાઈવ કરવા જઈ રહી છું એ રોજ યુટ્યુબ લાઈવ થશે ફ્રોમ જન્માષ્ટમી ઓનવર્ડ્સ. ઓકે, સો પ્લીઝ જોઈન દેટ. જેટલા પણ લોકો હશે, આઈ વિલ બી ધેર ઓન લાઈવ. દેટ ઇઝ માય પ્રોમિસ ટુ ઓલ ઓફ યુ. Okay, so that's it for today, and thank you so much for your time and focus, because time and focus, these are two most precious gifts you can give to anyone in this whole world. And please live healthy and happy life. Bye bye, take care.